ઉંમર અનુભવ આપે છે, પણ બહાદુરી અને હિંમત વય સહજ મર્યાદાઓની ઉપર છે. મુરૈનાના રહેવાસી અદ્રિકા અને તેના ભાઈ કાર્તિકે આ સાબિત કર્યું છે. 10 વર્ષની ઉંમરે બાળકો રમતગમતમાં મશગુલ રહેતા હોય છે, પણ તે ઉંમરે અદ્રિકા અને કાર્તિકને લોકોનું દર્દ સમજાયું અને આ બંને બાળકોએ સમાજ સેવા અને હિંમતનું એવું ઉદાહરણ સ્થાપિત કર્યું કે જેના માટે રાષ્ટ્રપતિએ 2019માં તેમનું સન્માન કર્યું હતું. તેમને બહાદુરી અને સમાજ સેવા માટે રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તે દિવસ 2 એપ્રિલ 2018નો હતો. ગ્વાલિયાના ચંબલ વિસ્તારમાં દલિત આંદોલનની હિંસા ભડકી ઉઠી હતી. મુરૈના જિલ્લામાં પણ હિંસા અને ગભરાટનું વાતાવરણ હતું. લોકો ડરના કારણે ઘરમાં કેદ થઈ ગયા હતા. ઉત્પાત મચાવતા લોકોનું ટોળું હિંસા અને મારકાટ કરવા માટે તૈયાર હતું. ઘણી જગ્યાએ પથ્થરમારો કરવામાં આવી રહ્યો હતો. આંદોલનકારીઓએ રેલવે ટ્રેક પર કબજો જમાવી લીધો હતો અને ઘણી ટ્રેન રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. આ ટ્રેનમાં હજારો લોકો ફસાઈ ગયા હતા. હજારો મુસાફરો ભૂખ અને તરસથી ત્રસ્ત હતા. ત્યારે 10 વર્ષની અદ્રિકા અને તેનો ભાઈ કાર્તિક આ બધું જ પોતાના ઘરમાં ટીવી પર જોઈ અને સાંભળી રહ્યા હતા. તેમનું ઘર રેલવે સ્ટેશનની સામે જ હતું. બહેન અદ્રિકાએ ભાઈ કાર્તિકને કહ્યું કે આપણે કંઈક કરવું જોઈએ. ટ્રેનમાં ફસાયેલા લોકો ભૂખ અને તરસથી તડપી રહ્યા છે. બંનેએ નક્કી કર્યું કે આપણે તેમની મદદ કરીશું. બંને ભાઈ બહેને ઘરમાંથી જ ખાવા પીવાની ચીજો ભેગી કરી હતી અને એક થેલીમાં સામાન ભેગો કર્યો અને માતા પિતાને જાણ કર્યા વિના રેલવે પાટા તરફ ચાલી નીકળ્યા. બંને રેલવે સ્ટેશન પર પહોંચ્યા તો પોલીસ કર્મીએ તેમને રોક્યા અને કહ્યું, અહીંથી જતા રહો, જીવનું જોખમ છે. પરંતુ અદ્રિકા અને કાર્તિક ફસાયેલા લોકોને મદદ કરવા માટે મક્કમ રહ્યા. બંને કોઈક રીતે અલગ અલગ જગ્યાએ થઈને ટ્રેન સુધી પહોંચી ગયા. અદ્રિકાએ કહ્યું, અમે પણ ડરી રહ્યા હતા, પણ વિચાર્યું કે આપણે કંઈ ખોટું તો નથી કરી રહ્યા, તો પછી ડરવું શું કામ? ટ્રેનમાં ફસાયેલા પ્રવાસીઓ પણ ખૂબ જ ડરેલા હતા. શરૂઆતમાં તો કોઈએ કોચનો દરવાજો પણ ન ખોલ્યો, પરંતુ જ્યારે તેમણે જોયું કે 2 નાના નાના બાળકો ખાવાની વસ્તુઓ લઈને આવ્યા છે તો તેમના જીવમાં જીવ આવ્યો. બાળકો ઘરમાંથી જે કંઈ વસ્તુ લાવ્યા હતા તે પ્રવાસીઓમાં વહેંચી દીધી. આ દરમિયાન અદ્રિકા અને કાર્તિકના માતા પિતા પણ તેમને શોધતા શોધતા ત્યાં પહોંચી ગયા. બંનેને ત્યાંથી નીકળી જવા માટેનું કહ્યું, પરંતુ બાળકોએ ઘરે જવાની ના પાડી. ઉલટાનું તેના પિતાને કહ્યું કે ઘરમાં જે પણ ખાવા પીવાની વસ્તુઓ છે તે બધી અહીંયા લઈ આવો. પ્રવાસીઓને આપણે ભૂખ્યા તરસ્યા ન છોડી શકીએ. બાળકોના પિતાએ પણ બાળકોની વાત સામે નમતું જોખ્યું અને ઘરે ગયા અને ખાવા પીવાની ચીજ વસ્તુઓ લીધી અને આસપાસના લોકો સાથે ફરી સ્ટેશન પહોંચી ગયા. जो पुलिस ऑफिसर्स थे उन लोगों ने रोका क्योंकि हम छोटे बच्चे थे, लेकिन हम लोगों ने उनको रिक्वेस्ट की कि हम कोई हेल्प करने जा रहे हैं, तो उन लोगों ने हमको अलाउ कर दिया. और फिर हम लोग वहाँ पे पहुँचते हैं और देखा कि जो पैसेंजर्स हैं वो बहुत ज़्यादा डरे हुए हैं और वो विंडोज़ तक खोलने को तैयार नहीं थे. लेकिन फिर उन्होंने थोड़ा थोड़ा करके खोला और हमसे जो सामान था वो लिया खाने पीने का. फिर जब उनको हम पे ट्रस्ट हो गया, फिर उन्होंने अपने दरवाजे खोले और फिर हम लोगों ने अंदर जाके सारा खाना डिस्ट्रीब्यूट किया. मेडिकल हेल्प थी, मेडिकल हेल्प भी प्रोवाइड करी, पानी भी दिया जो कि उनके पास कुछ नहीं था. और साथ में न्यूज़ भी चल रही थी कि ना उनकी पूरी खाने की जो ट्रंक है वो खाली हो गई है और वो भूखे हैं कितने टाइम से, क्योंकि ट्रेन रुकी पड़ी है, पटरी टूटी हुई है. तो उसने मुझसे कहा कि चलो हम चलते हैं, कुछ कोशिश करते हैं कि शायद हमसे कुछ मदद हो जाए, किसी अनजान में हम मदद कर दें. तो हमारी जैसे कि जॉइंट फैमिली है तो हमने पूरा सामान जो होता है, पैकेट्स, टेट्रा पैकेट्स, फर्स्ट एड किट्स, वाटर बोटल्स और जो खाने की रोटी पूड़ियाँ बनती हैं, सब्जी, इन सबको हमने इकट्ठा करके बैग में रख के गए थे. और जो दंगे हो रहे थे तो उनके बीच हम पुलिस के बीच से निकल के और फिर ट्रेन में और फिर उनको सामान दिया था. शुरुआत में वो गेट नहीं खोल रहे थे क्योंकि उनको डर था कि कहीं कोई दंगा वाला भी नहीं आ रहा साथ में. અદ્રિકા અને કાર્તિકના પિતા અક્ષત ગોયલે કહ્યું કે અમે તે દિવસ ક્યારેય ભૂલી નહીં શકીએ. બંને બાળકો જાણ કર્યા વગર રેલવે સ્ટેશન ગયા હતા. આસપાસના લોકોએ અમને કહ્યું કે તમારા બાળકો રેલવે સ્ટેશન તરફ ગયા છે, તો અમે સ્ટેશન તરફ દોડી ગયા. અમે જોયું કે બંને બાળકો અલગ અલગ કોચમાં મુસાફરોને ખાવા પીવાની વસ્તુઓ આપી રહ્યા છીએ.
મેં કહ્યું ચાલો, તો અદ્રિકા અને કાર્તિકે પરત ફરવાની ના પાડી. બંને કહ્યું, પપ્પા, ઘરમાં જે પણ ખાવા પીવાની વસ્તુઓ હોય તે લઈ આવો. ત્યારે અમને પણ થયું કે બંને બાળકો સારું કામ કરી રહ્યા છે, તો અમારે તેને સાથ આપવો જોઈએ. अलाउ करने पे इन्होंने जब वहाँ पे ये जो काम किया था, काम करने के बाद में मेरे पास प्रशासन के ही आदमियों को कई लोग भागे भागे आए थे कि तुम्हारे बच्चे स्टेशन पे ऐसी कंडीशन में देखे गए हैं. मैं जल्दी भाग कर गया तो वहाँ पे देखा था कि एक बच्चा एक ट्रेन की बोगी में कर रहा है, दूसरा बच्चा उसी ट्रेन की दूसरी बोगी में है. तो फिर कैसे भी करके इनको जब मैंने डांट लगाई कि बिना कहीं कैसे आ गए, आना था तो हमारे साथ आना था, तो इन्होंने ये वाली चीज़ बोली कि नहीं पापा, हमें नहीं पता, आप और सामान लेके आइए. और सामान लेके आने के बाद में जब दुकानें वगैरह सब बंद थी तो गोडाउन वगैरह से हमने संतरे की पेटी, केले वगैरह, ये जो भी चीज़ होती हैं, पानी के पाउच वगैरह, ये सब कलेक्ट करे. इनकी चूंकि इच्छा थी, बच्चों को मैंने कभी भी डिमोटिवेट शुरू से ही नहीं किया. જ્યારે આંદોલનની આગ ઠંડી પડી ત્યારે લોકોને અદ્રિકા અને તેના ભાઈ કાર્તિકના આ હિંમતભર્યા કામ વિશે ખબર પડી. બાળકોની હિંમત અને સેવાની દેશભરમાં ચર્ચાઓ થઈ હતી. લોકોએ ઘણી જગ્યાએ તેમનું સન્માન કર્યું. ધીમે ધીમે તેમના સારા કામની સુવાસ રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી. 24 જાન્યુઆરી 2019ના રોજ તેમને રાષ્ટ્રપતિ ભવન ખાતે સમાજ સેવા માટે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. 26 જાન્યુઆરીના રોજ ખાસ પરેડમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો. 10 વર્ષની અદ્રિકા અને તેનો ભાઈ કાર્તિકની બહાદુરી અને સમાજ સેવાના સમાચાર મીડિયાની હેડલાઇન્સ પણ બન્યા. મુખ્યપ્રધાન, સંરક્ષણ પ્રધાન અને બોલિવૂડના ઘણા કલાકારોએ પણ તેમનું નામ નોંધ્યું છે. અદ્રિકાની ચર્ચા વિદેશમાં પણ છે. લંડનની પ્રિન્સેસ ડાયનાની યાદમાં તેને સ્ટેન્ડિંગ હીરો ફ્રોમ ઇન્ડિયાના સન્માનથી નવાજવામાં આવ્યા છે. એવું નથી કે અદ્રિકાએ આ કિસ્સામાં હિંમત દર્શાવી છે. અદ્રિકા પહેલેથી જ હિંમતવાન હતી. તે જ્યારે 3 વર્ષની હતી ત્યારે અકસ્માતમાં તેના બંને પગ ખરાબ રીતે દાઝી ગયા હતા. આ ઘટનામાં અદ્રિકાની માતા પણ 60% દાઝી ગઈ હતી. જે લોકોએ આ જાણ્યું તેઓએ હિંમત આપવાના બદલે દયા ખાવા લાગ્યા. કેટલાક લોકોએ કહ્યું કે આ છોકરી ક્યારેય સામાન્ય જીવન જીવી શકશે નહીં. ત્યારે અદ્રિકાના પિતાએ કહ્યું કે તેને સામાન્ય નહીં પણ અસાધારણ જીવન જીવવાનું છે. આ પછી અદ્રિકાએ ટેકવોન્ડોની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. मेरे दोनों पैर जल गए थे. उसके बाद मेरी मदर जो है वो दिल्ली एडमिट थी क्योंकि वो भी लगभग 60% बर्न हो गई थी. तो जब मेरे पेरेंट्स 2 महीने बाद घर पे आते हैं तो कई लोग उससे पहले मुझसे बोल रहे थे कि ये तो नॉर्मल लाइफ नहीं जी सकती क्योंकि मेरे पैर जल गए थे तो चलना मुश्किल था. लेकिन फिर उसके बाद मैंने जब मम्मी पापा से पूछा कि नॉर्मल लाइफ क्या होती है तो पापा ने बताया कि सही कह रहे हैं वो, नॉर्मल लाइफ नहीं जीना है अब हमको एक्स्ट्रा नॉर्मल लाइफ जीनी है, एक्स्ट्रा ऑर्डिनरी लाइफ जीनी है. આત્મવિશ્વાસ અને જુસ્સાથી અદ્રિકા પોતાના પગની ઈજાને હરાવીને પોતાના પગ પર ઊભી થઈ ગઈ. અદ્રિકાએ 7 વર્ષ અને 11 મહિનાની ઉંમરે બ્લેક બેલ્ટ મેળવ્યો હતો અને હવે તે બીજાને સ્વરક્ષણ માટે પ્રેરિત કરી રહી છે. અત્યાર સુધીમાં અદ્રિકાએ આશરે શાળાના 10,000 બાળકોને સ્વરક્ષણની તાલીમ આપી છે. અદ્રિકાને બેટી બચાવો બેટી પઢાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવી છે. અદ્રિકાની સફળતા વધુ ખાસ બની જાય છે કેમ કે તે એવા શહેર અને પ્રદેશમાંથી આવે છે જ્યાં છોકરીઓ પ્રત્યે લોકોની વિચારસરણી ખૂબ જ સંકુચિત હોય છે. તેવામાં અદ્રિકાની ઈચ્છા શક્તિ અને મક્કમ ઇરાદા પ્રદેશની અન્ય છોકરીઓને પ્રેરણા પૂરી પાડે છે. બ્યુરો રિપોર્ટ, ETV ભારત.